ચલો બાળકો, કેમ છો? મજામાં ને? સરસ. ગુડ મોર્નિંગ. તો હવે આજે આપણે ગુજરાતી વિષયમાં લખવાનું છે, બરાબર? તો ગુજરાતી વિષયમાં આજે આપણે શું લખવાનું છે? તો ગુજરાતી વિષયમાં આપણે મહાવરો લખવાનો છે, બરાબર? ગુજરાતી વિષયમાં આપણે મહાવરો લખવાનો છે. તો હું તમને પહેલાં સ્વાધ્યાય પોથીમાં સમજાવી દઉં, બરાબર? તો સ્વાધ્યાય પોથીમાં સરખા મૂળાક્ષર જોઈને તેને ફરતે ગોળ રાઉન્ડ કરો. શું કરવાનું છે? તો સરખા મૂળાક્ષર હોય તેની ઉપર ગોળ રાઉન્ડ કરવાનું છે, બરાબર? અહીંયા પણ અહીંયા જમરૂખનો જ આપેલો છે અને અહીંયા જબલાનો જ આપેલો છે, બરાબર? તો આપણે કથી ઠ સુધી શીખી ગયા ને, કથી ઠ સુધી આપણે શીખી ગયા, બરાબર? તો હવે આપણે એનો મહાવરો કરીશું, બરાબર ને? તો પાના નંબર 14 ઉપર આપેલો છે, બરાબર? કયા પાના નંબર ઉપર? 14 ઉપર ક્લાસ વર્ક અને 15 ઉપર હોમવર્ક આપેલું છે. તો પહેલાં જોઈ લો, બરાબર? તો અહીંયા ગોળ રાઉન્ડ આપેલું છે, ત્યાં તમારે જમરૂખના જ ઉપર તમારે ગોળ રાઉન્ડ કરવાનું છે, બરાબર? તો જમરૂખનો જ ક્યાં છે? તો એક અહીંયા છે, એક અહીંયા છે, એક અહીંયા છે અને એક અહીંયા છે. તો એ જમરૂખના જ ઉપર તમારે ગોળ રાઉન્ડ કરવાનું, બીજે ક્યાંય કરવાનું નહીં, બરાબર? બીજે કરીએ તો ખોટું પડે. અને બીજો અહીંયા શું આપેલો છે? જબલાનો જ. તો જબલાનો જ ગોતી અને તમારે એના ઉપર રાઉન્ડ કરવાનું, બરાબર? બીજે ક્યાંય રાઉન્ડ કરાય નહીં. તો આ શું આપેલું છે? જબલાનો જ. તો અહીંયા એક આપેલો છે જ, એક અહીંયા અને એક અહીંયા. તો ત્યાં તમારે ગોળ રાઉન્ડ કરવાનું, બરાબર? આવી રીતે તમારે ગોળ રાઉન્ડ કરવાનું છે. અને મૂળાક્ષર જોઈને લખવાના છે. શું લખવાનું? મૂળાક્ષર. આપણે ક થી ઠ સુધી ભણી ગયા ને? હા, તો આપણે ક થી ઠ સુધી લખવાનું છે. તો એ આપણો મહાવરો છે. ક થી ઠ સુધી તમારે લખવાનું છે. તો અહીંયા બધા ક લખી નાખવાના, બોલતું જવાનું અને લખતા જવાનું. પછી અહીંયા ખ લખવાના, અહીંયા ગ, અહીંયા ઘરના ગ, અહીં ચકલીના ચ, આ બાજુ છત્રીના છ, અહીંયા જમરૂખનો જ, અહીંયા જબલાનો જ, અહીંયા ટપાલીનો ટ અને અહીંયા ઠળિયાનો ઠ. એવી રીતે તમારે બધા ખાનામાં લખી નાખવાનું, બરાબર? હું તમને પછી બોર્ડમાં સમજાવું છું, બરાબર ને? તો અહીં તમારે બોલતું જવાનું અને કમળનો ક, કમળનો ક, એવી રીતે ખાનામાં લખી નાખવાનું. અહીંયા શું લખવાનું છે? ખ ખટારાનો ખ, ખ ખટારાનો ખ, ખ ખટારાનો ખ. એવી રીતે બોલતું જવાનું અને લખતા જવાનું. પછી અહીંયા ગણપતિનો ગ, ગ ગણપતિનો ગ, ગ ગણપતિનો ગ. એવી રીતે બોલતા જજો અને લખતા જજો. અહીંયા ઘરનો ગ, ગ ઘરનો ગ, ગ ઘરનો ગ. એવી રીતે બોલશો અને લખજો તો તમને જલ્દી આવડી જશે. બોલતા જજો અને લખતા જજો એટલે જલ્દી આવડી જાય, બરાબર? અહીંયા ચકલીનો ચ, ચકલીનો ચ. એવી રીતે બોલશો અને લખજો. અહીંયા છત્રીનો છ, છત્રીનો છ. એવી રીતે બોલતા જજો અને લખતા જજો. પછી અહીંયા જમરૂખનો જ, જમરૂખનો જ, જમરૂખનો જ. એવી રીતે બોલતા જજો અને લખતા જજો. પછી અહીંયા શું લખવાનું છે? જબલાનો જ લખવાનો. શું લખવાનું? જબલાનો જ. તો બોલતું જવાનું, જબલાનો જ, જબલાનો જ. એવી રીતે બોલતા જજો અને લખતા જજો. અહીંયા ટપાલીનો ટ, ટપાલીનો ટ. એવી રીતે બોલશો અને લખજો. અહીંયા ઠળિયાનો ઠ, ઠળિયાનો ઠ. એવી રીતે બોલતા જવાનું અને સારા અક્ષરે લખતું જવાનું. પછી આ તમારું હોમવર્ક છે, બરાબર? આ ક્લાસ વર્ક અને આ હોમવર્ક. પછી પાછળના પેજ ઉપર પણ છે, 4 પેજના ફોટા પાડી અને બીજા દિવસે મોકલી દેવાના, બરાબર? અહીંયા ટ હોય એની ફરતે રાઉન્ડ કરવાનું છે, અહીંયા ઠ હોય એના ફરતે રાઉન્ડ કરવાનું છે. તો આવી રીતે તમારે ક્લાસ વર્ક અને હોમવર્કમાં લખી ફોટા પાડી અને મને મોકલી દેવાના. પાના નંબર 16 ઉપર ક્લાસ વર્ક છે. એમાં શું લખવાનું છે? તો ટપકા જોડી મૂળાક્ષર પૂર્ણ કરો. તો ટપકા આપેલા છે કથી ઠ સુધી, એ તમારે એની ઉપર લખવાનું અને ટપકા જોઈન્ટ કરવાના, બરાબર? બોલતું જવાનું અને લખતા જવાનું, બોલતા જવાનું અને લખતા જવાનું. અહીંયા પણ એ જ રીતે આપેલું છે. મૂળાક્ષર કથી ઠ સુધી સળંગ લખવાના છે. શું લખવાનું છે? સળંગ લખવાના છે. તો અહીંયા ક, ખ, ગ, ઘર, ચકલી, છત્રી, જમરૂખ, જબલું, ટપાલી અને ઠઠડિયાનો ઠ.
એવી રીતે બોલતું જવાનું અને સળંગ લખવાના. અહીંયા ક આપેલો છે ને ખાનામાં, તો અહીંયા શું ખાનામાં કંઈ આપેલું નથી, તો ત્યાં તમે શું લખશો? ખટારાનો ખ, અહીંયા ગણપતિનો ગ, અહીંયા ઘરનો ગ, અહીંયા ચકલીનો ચ, અહીંયા છત્રીનો છ, અહીંયા જમરૂખનો જ, અહીંયા જબલાનો જ, અહીંયા ટપાલીનો ટ અને અહીંયા ઠળિયાનો ઠ. એવી રીતે તમારે સળંગ લખવાના. બરાબર. અને અહીંયા જુદા જુદા પડતા અક્ષર પર તમારી ચોકડી મારવાની છે. જે જુદો અક્ષર પડે ને, આ બધા સળંગ અક્ષર હોય એમાં જુદો અક્ષર પડે તેની ઉપર તમારે ચોકડી મારી દેવાની. અહીંયા જબલાનો જ છે, બધે જબલાનો જ છે, તો અહીંયા જમરૂખનો જ એ જુદો પડે છે ને, તો ત્યાં તમારે ચોકડી મારી દેવાની. બરાબર. અહીંયા બધા ટપાલીના ટ આપેલા છે અને વચ્ચે ઠળિયાનો ઠ આપેલો છે, તેની ઉપર પણ તમારે ચોકડી મારી દેવાની. આ ટ અને બધા ટ આપેલા અને અહીંયા ઠ, તો ઠ જુદો પડે ને, તો તેની ઉપર તમારે ચોકડી મારી દેવાની. બરાબર. પછી અહીંયા ઠ આપેલા છે, બધા ખાનામાં ઠ આપેલા છે અને અહીંયા વચ્ચે ક આપેલો છે, તો ક જુદો પડે છે ને, જુઓ અહીંયા ક જુદો પડે છે, તો ત્યાં તમારે ક ઉપર ચોકડી મારવાની. બરાબર. અહીંયા શું આપેલું છે? બધા ખાનામાં બધી લાઈનમાં ગ આપેલો છે ને, અને અહીંયા ચકલીનો ચ જુદો પડે છે, તો ચકલીનો ચ જુદો પડે છે, ત્યાં તમારે ચોકડી મારી દેવાની. બરાબર. આ ક્લાસ વર્ક છે અને આ બાજુ હોમવર્ક છે, તો આ ક્લાસ વર્કમાં આવી રીતે તમારે કરી દેવાનું. બરાબર. હું તમને અહીંયા પછી શીખવાડીશ બોર્ડમાં. બરાબર. હવે અહીંયા તમારે હોમવર્ક છે. હોમવર્ક પાના નંબર 17 ઉપર અને ક્લાસ વર્ક 16 ઉપર આપેલું છે. ગુજરાતી વિષય ગુજરાતીમાં મહાવરો છે. બરાબર. તો મહાવરો જ હવે આપણે કથી ઠનો કરવાનો છે. આપણે બધા કથી ઠ શીખી ગયા ને, તો હવે આપણે એનો મહાવરો કરવાનો. મહાવરો એટલે એ સળંગ પાછા લખવાના એના એ જ. બરાબર. તો અહીંયા શું આપેલું છે? આ તમારો હોમવર્ક છે. મૂળાક્ષર ચ થી શરૂ થતા ચિત્ર પર ખરાની નિશાની કરો, તો તમારે ખરાની નિશાની કરવાની. તો આ ચ થી થાય ને ચકલીનો ચ, તો ચ થી શરૂ થાય છે ને, તો એ તમારે એની ઉપર રાઈટ કરવાનું છે. પછી એક અહીંયા ચમચીનો ચ, તો અહીંયા પણ તમારે રાઈટ કરવાનું છે. બરાબર. અને અહીંયા જથી શરૂ થતા ચિત્ર પર ખરું કરો, તો આ જલેબીનો જ, જમરૂખનો જ, તેના ઉપર તમારે ખરું કરવાનું છે. પછી અહીંયા ટથી શરૂ થતા, તો અહીંયા ટ ઉપર હોય ત્યાં તમારે ખરાની નિશાની કરવાની. તો ટ બને ટામેટું. બરાબર. તો તમારે ત્યાં પણ તમારે રાઈટની નિશાની કરવાની છે, સાચાની નિશાની કરવાની છે. બરાબર. હવે મૂળાક્ષર જોઈને લખવાના છે. બરાબર. તો અહીંયા ગ આપેલો છે તો ગ લખવાનો, ક આપેલો છે તો ક, ટ આપેલો છે તો ટ, જ આપેલો છે તો જ, ચકલીનો ચ આપેલો છે તો અહીંયા ચ લખવાનો છે. આ ઠળિયાનો ઠ આપેલો છે તો તમારે ઠળિયાનો ઠ લખવાનો છે. અહીંયા ઘરનો ઘ, અહીંયા ખટારાનો ખ અને અહીંયા છત્રીનો છ, અહીંયા જબલાનો જ એમ લખવાનું છે. અલગ અલગ અક્ષર આપેલા છે, તો તમારે બોલતું જવાનું અને લખતું જવાનું. ધારો કે આને શું કહેવાય? તો ગણપતિનો ગ કહેવાય, તો અહીંયા આપણે બોલતું જવાનું અને લખતા જવાનું. ગ ગણપતિનો ગ. અહીંયા કમળનો ક, તો અહીં શું લખવાનું? કમળનો ક. અહીંયા ટપાલીનો ટ છે, તો અહીંયા ટપાલીનો ટ બોલતું જવાનું અને લખતું જવાનું. એવી રીતે તમારે બધા ખાનામાં લખી નાખવાનું. બરાબર. તો આ તમારું હોમવર્ક છે અને આ ક્લાસ વર્ક છે. બરાબર. તો 4 પેજના ફોટા પાડી બીજા દિવસે તમારે મને મોકલી દેવાના. મહાવરો આપણે પૂર્ણ કર્યો. બરાબર. તો એ રીતે તમે લખજો. હવે હું તમને બોર્ડમાં સમજાવું છું. આ બાજુ ધ્યાન આપો. ચલો, બોર્ડમાં શું કરવાનું છે? તો વિષય ગુજરાતી, મૂળાક્ષર જોઈને લખો. મહાવરો કરવાનો છે, તો શું લખવાનું છે? મૂળાક્ષર જોઈને લખવાના છે. આપણે આ અહીંયા છે આપેલા છે ને, એવી રીતે તમારે અહીંયા લખવાના છે. જો હું બોલતી જાઉં અને લખતી જાઉં, તમારે પણ એવી રીતે લખવાનું છે. કમળનો ક, કમળનો ક, કમળનો ક, કમળનો ક, કમળનો ક. એવી રીતે બોલતા જજો અને લખતા જવાનું. બરાબર. બોલશો તો જ તમને આવડશે. હવે આને શું કહેવાય? તમે કહો. ચલો, ખટારાનો ખ કહેવાય. સરસ. તો અહીંયા શું લખવાનું? ખટારાનો ખ, ખટારાનો ખ, ખટારાનો ખટારાનો ખ. આને શું કહેવાય? ચલો તમે બોલો. સરસ. ગણપતિનો ગ કહેવાય. શું કહેવાય? ગ.
ગણપતિનો ગ. તું બોલતું જવાનું અને ગણપતિનો ગ લખતા જવાનું. આને શું કહેવાય? ઘરનો ઘ કહેવાય. ઘરનો ઘ ઘરનો ઘ ઘરનો ઘ. સરસ, એવી રીતે બોલતું જવાનું અને લખતા જવાનું ઘરનો ઘ. આને શું કહેવાય? ચલો બાળકો બોલો. ચકલીનો ચ કહેવાય. શું કહેવાય? ચકલીનો ચ. ચકલીનો ચ. બધા ખાનામાં લખી નાખવાનું, બોલતું જવાનું અને બધા ખાનામાં લખતું જવાનું. બરાબર? તો બંને પેજના ફોટા પાડીને પછી મોકલી દેવાના. બધાએ લેસન કરવાનું. ચલો આને શું કહેવાય? સરસ, છત્રીનો છ કહેવાય. શું કહેવાય? છત્રીનો છ. આને શું કહેવાય? જમરૂખનો જ. શું કહેવાય? જમરૂખનો જ. પછી આને શું કહેવાય? જબલાનો જ. શું કહેવાય? જબલાનો જ. એવું બોલતું જવાનું અને લખતું જવાનું. આને શું કહેવાય? ટપાલીનો ટ. બોલતા જજો અને લખતા જજો. બરાબર? આ મહાવરો છે. આપણે આગળ શીખી ગયા ક થી ઠ સુધી. આને શું કહેવાય? ઠળિયાનો ઠ કહેવાય. શું કહેવાય? ઠળિયાનો ઠ કહેવાય. બોલતા જવાનું અને બધા ખાનામાં લખતા જવાનું. બરાબર? હવે પાછળના પેજ ઉપર ટપકા જોડી મૂળાક્ષર પૂર્ણ કરો. ટપકા જોડીને મૂળાક્ષર પૂર્ણ કરવાના છે. બરાબર? તો અહીંયા શું આપેલું છે? ટપકામાં કમળનો ક આપેલો છે. તો તમારે પહેલાં ક લખવાનો, પછી અહીંયા ખ, અહીંયા ગ, અહીંયા ઘરનો ઘ, અહીંયા ચકલીનો ચ. એવી રીતે ટપકા જોડજો અને બોલતા જજો. પછી આને શું કહેવાય? છત્રીનો છ કહેવાય. જમરૂખનો જ, જબલાનો જ, ટપાલીનો ટ અને ઠળિયાનો ઠ. આપણે ક થી ઠ શીખી ગયા. હવે તમને બધાને આવડી ગયું હશે. રોજે બોલો છો ને કક્કો? હા, બોલવાનું અને લખવાનું. બરાબર? તો હવે આપણે જુદા પડતા અંક પર ચોકડી મારવાની છે. બરાબર? અહીંયા આપેલું છે જુદા પડતા અંક ઉપર ચોકડી કરો. તો અહીંયા જમરૂખના જ આપેલા છે અને અહીંયા ઘરનો ઘ આપેલો છે. તો ત્યાં તમારે ચોકડી મારી દેવાની. અહીંયા જબલાના જ આપેલા છે અને અહીંયા જમરૂખનો જ આપેલો છે. તો તેના પર તે ચોકડી મારી દેવાની. બરાબર? અહીંયા શું આપેલું છે? તમે બોલો. ટપાલીનો ટ આપેલો છે. શું આપેલું છે? ટપાલીનો ટ. તો આ ઠળિયાનો ઠ ખોટો પડે. બરાબર? તો એની ઉપર તમારે રાઉન્ડ ચોકડી મારી દેવાની. અહીંયા શું આપેલું છે? ઠળિયાના ઠ અને અહીંયા વચ્ચે કમળનો ક આપેલો છે. ત્યાં તમારે ચોકડી મારી દેવાની. અહીંયા શું આપેલું છે? ગણપતિનો ગ. શું કહેવાય? ગણપતિનો ગ. આને ચકલીનો ચ કહેવાય. એ ખોટો પડે. ગ પાસે ચકલીનો ચ ખોટો પડે એટલે ચોકડી મારી દેવાની. બરાબર? તો આ રીતે તમારે લખી દેવાનું. ગુજરાતી વિષયમાં મહાવરો પાના નંબર 14, 15, 16 અને 17 ચારે પેજના ફોટા પાડી લખી અને મને મોકલી દેવાનું. બરાબર? રોજે બધાએ હોમવર્ક કરવાનું, કક્કો બોલવાનો. બરાબર ને? બોલશો ને બધા? સારી રીતે બોલવાનું. બરાબર? બોલતું જવાનું અને લખતા જવાનું. બોલતા જવાનું અને લખતા જવાનું. જો રોજે તમે લખશો તો તમને જલ્દી આવડી જશે. બરાબર? તો તમે બોલતા જજો અને લખતા જજો આ રીતે. ચલો બાળકો, જય શ્રી કૃષ્ણ.